અયોધ્યાના રામ મંદિરના દાનને લઈને ઉઠેલા આરોપોએ કરોડો હિન્દુઓની આસ્થાને ઝંઝોડી દીધી છે। હવે ટ્રસ્ટના ટ્રસ્ટી મહંત દિનેન્દ્ર દાસ મહારાજ ગોપાલ રાવ પર ગંભીર આરોપો મૂકી રહ્યા છે। અયોધ્યા બાર એસોસિએશન ચંપત રાય અને અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરે છે, જ્યારે સરકાર આરોપીઓ સામે કડક કાર્યવાહી અને ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ચલાવવાની તૈયારીમાં છે। સૌથી મોટો સવાલ એ છે કે જો કહેવાઈ રહ્યું છે કે દાનમાં ગેરરીતિ અથવા તો ચોરી મહાકુંભના સમયથી ચાલી રહી હતી, તો જાન્યુઆરી-ફેબ્રુઆરી 2025માં યોજાયેલા મહાકુંભથી અત્યાર સુધી ટ્રસ્ટ શું કરતું હતું? શું ટ્રસ્ટને આ અંગે કોઈ જાણ નહોતી? જો જાણ હતી તો સમયસર કાર્યવાહી કેમ ન થઈ? અને જો જાણ નહોતી તો પછી કરોડો રૂપિયાના દાનની દેખરેખની વ્યવસ્થા ક્યાં હતી? જો ચંપત રાયના નજીકના લોકો પર જ આરોપો લાગી રહ્યા છે, તો તેમને આટલી સત્તા અને છૂટછાટ કોણે આપી? શું કરોડો શ્રદ્ધાળુઓના વિશ્વાસને ગંભીર નુકસાન પહોંચાડનારા સમગ્ર મામલાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ થશે? દેશ હવે માત્ર નિવેદનો નહીં, પરંતુ પુરાવા આધારિત જવાબો અને જવાબદારી નક્કી કરતી કાર્યવાહી જોવા માંગે છે। જ્યારે આરોપી લવકુશના પાડોશીનું કહેવું છે કે આ ગુના માટે કોઈ માફી નહીં મળે અને ખાસ કરીને 8 જેટલા આરોપીઓની હાલ તપાસ ચાલી રહી છે। આસ્થાની સામે આરોપોની આંધી ઉઠી હોય તેવા પ્રકારનું હવે આ સમગ્ર એક ઘટના ક્યાંક ને ક્યાંક કહી શકાય, મામલો કહી શકાય, તે સામે આવ્યો છે અને તેના જ કારણે હવે દેશને જે શ્રદ્ધા રાખે છે જે લોકો રામ મંદિરમાં, તે લોકો ક્યાંક ને ક્યાંક અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે। 8 આરોપીઓના નામ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। રામશંકર, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, સુભાષચંદ્ર શ્રીવાસ્તવ, આ દરેકના નામ સામેલ છે। આ દરેકની જે એ લોકોએ જે પૈસાથી મકાનો બનાવ્યા છે, જે ગેરકાયદેસર મિલકતો બનાવી છે, તેના પર હવે તંત્ર બુલડોઝર ફેરવવાની તૈયારીમાં છે। અન્ય 4 આરોપીઓના નામ પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। કરુણેશ પાંડે, મનીષ યાદવ, અવિનાશ શુક્લા અને રમાશંકર મિશ્રા, 8 આરોપીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ તો જ્યુડિશિયલ કસ્ટડીમાં 8 આરોપીઓ છે। આવનારા સમયમાં વધુ નામો ખુલે તેવી પણ શક્યતા છે। ચંપતરાયની સામે પણ કાયદેસરની કાર્યવાહી થાય તેવા પણ એંધાણો સામે આવી રહ્યા છે। અનેક સૂત્રોનું કહેવું છે કે ખાસ કરીને હવે એકબીજા પર દોષના ટોપલા ઢોળવામાં આવી રહ્યા છે। નિષ્પક્ષ તપાસ થશે કે કેમ તેવા પ્રકારના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અને સવાલો પણ કરવામાં આવી રહ્યા છે।